શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાઓ. તો શ્રેણિક પર અલગ અલગ પ્રક્રિયાઓ થાય. હાર ઉપર 3 પ્રક્રિયાઓ અને સ્તંભ ઉપર 3 પ્રક્રિયાઓ, એમ કુલ 6 પ્રકારની પ્રક્રિયાઓ થાય. હાર પર 3 અને સ્તંભ પર પણ 3, એમ કુલ 6 પ્રકારની અલગ અલગ પ્રક્રિયાઓ થાય. આ પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયાઓ અથવા પરિવર્તનો કહેવાય છે. આપણે સૌપ્રથમ જોઈશું એમાં આ પ્રક્રિયાઓ જે છે એને પ્રાથમિક પ્રક્રિયાઓ અથવા એને પરિવર્તન એવું કહેવાય. પ્રાથમિક પ્રક્રિયાઓ અથવા પરિવર્તન કહેવાય. પહેલું આપણું છે કે જો કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલા બદલી કરવામાં આવે, તો કોઈ પણ બે હાર અને સ્તંભની અદલા બદલી કરવામાં આવે તો આના માટે સિમ્બોલ છે RI to RJ અને સ્તંભ માટે CI to CJ. આપણે જાણીએ છીએ હારને ઇંગ્લિશમાં રો કહેવાય, એટલે એના માટેનો સિમ્બોલ R અને સ્તંભને કોલમ કહેવાય, એટલે એના માટેનો સિમ્બોલ C. એટલે RI to RJ તો કોઈ પણ બે હારની અદલા બદલી કરીએ, CI to CJ કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરીએ. સેકન્ડ, કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકોને કે વડે ગુણવામાં આવે તો અહીં લખીએ કે માનો કે અહીં RI છે, આ હારને હું જો કે વડે ગુણું તો આને એમ કહેવાય RI to KRI. માનો કે ત્રીજી હાર છે એટલે R3, ઉદાહરણ તરીકે એને મારે જો 2 વડે ગુણવા છે તો આને એમ લખાય કે 2R3. ત્રીજી હાર, નાનો મતલબ કે ત્રીજી હારને 2 વડે ગુણે. થર્ડ, કોઈ પણ હાર અથવા સ્તંભમાં ઘટકોમાં બીજી હાર અથવા સ્તંભમાં અનુરૂપ ઘટકો કોઈ પણ શૂન્યતર સંખ્યા વડે ગુણીને ઉમેર્યો. એટલે શૂન્યતર સંખ્યા કોઈક અચળ પદ છે, માનો કે k વડે ગુણીને ઉમેર્યું. આનો મતલબ કે RI to RI પ્લસ શેમાં ઉમેરીએ છીએ તો KRJ. એટલે હું એવું કહું કે 3 હાર છે, પહેલી, બીજી અને ત્રીજી હાર પર પ્રોસેસ કરવાની આપણી. એમાં ત્રીજી હાર છે એને 2 વડે ગુણી કે 3 વડે ગુણી અને આપણે પહેલી હારમાં ઉમેરવા છે. એટલે ફરક શામાં પડશે? પહેલી હારમાં, એટલે લખવાનું R1 પ્લસ ત્રીજી હારને 3 વડે ગુણવા છે એટલે R3. બરાબર. આનો મતલબ શું કે ત્રીજી હારને 3 વડે ગુણી પહેલી હારમાં ઉમેરતા. પછી આપણો નવો ટોપિક છે વ્યસ્ત સંપન્ન શ્રેણિક. વ્યસ્ત સંપન્ન શ્રેણિક. વ્યસ્ત સંપન્ન શ્રેણિક ક્યારે મળે તો કે AB બરાબર BA બરાબર I થાય તો B એ A નો વ્યસ્ત શ્રેણિક છે એવું કહેવાય. AB બરાબર BA બરાબર I થાય તો B એ A નો વ્યસ્ત સંપન્ન શ્રેણિક છે એવું કહેવાય, અથવા વ્યસ્ત શ્રેણિક છે તેમ કહેવાય. આવું આપણે પરિણામ જાણીએ છીએ કે AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ. પ્રથમ આ લખાય પછી આ લખાય. AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ. હવે આપણે મેળવવું છે એક્ઝામ્પલમાં કે પ્રાથમિક પ્રક્રિયાઓથી વ્યસ્ત શ્રેણિક. આપણે શું મેળવવું છે? પ્રાથમિક પ્રક્રિયાથી વ્યસ્ત શ્રેણિક. હવે જો પ્રાથમિક પ્રક્રિયાથી આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવો હોય એટલે સૌ પ્રથમ આપણે A બરાબર IA લખવાનું.
એ બરાબર આઈ એ નો ઉપયોગ કરવાનો જો શ્રેણિક એ માટે એ ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરી આપણે એ ઇન્વર્સ મેળવવા એ બરાબર આઈ એ લખવાનું. ત્યારબાદ આપણે આઈ બરાબર બી એ ન મળે, આઈ બરાબર બી એ ના મળે ત્યાં સુધી એ બરાબર આઈ એ પર પ્રક્રિયા કરવાની હાર પર, અને તેની મદદથી એ મળી જાય તો આપણે એવું કહેવાય કે બી એ એનો વ્યસ્ત શ્રેણિક થશે. શું કરવાનું? એ બરાબર આઈ એ લખવાનું. આઈ બરાબર બી એ ના મળે ત્યાં સુધી એ બરાબર આઈ એ પર હાર પ્રક્રિયાઓની શ્રેણીનો ઉપયોગ કરવાનો, અને એ બરાબર એઆઈ મળી જાય તો એમ કહેવાય કે તે વ્યસ્ત પ્રાથમિક પ્રક્રિયાથી વ્યસ્ત સંપન્ન શ્રેણિક મેળવ્યું એવું કહેવાય. હવે આ જ્યારે વ્યસ્ત સંપન્ન શ્રેણિક મેળવીએ ત્યારે બે બાબતો એક ખાસ ધ્યાનમાં રાખવાની. આ એટલે તો આપણે જાણીએ છીએ કે આ એકમ શ્રેણિક 1 0 0 1 આ I2 માટે, અને I3 માટે 1 0 0 0 1 0 અને 0 0 1 આ I3 માટે છે. એટલે સૌપ્રથમ આપણે શું કરીશું તો કે આ શ્રેણિક નો સ્ટેપ લાવવા માટે આપણે એટલું ધ્યાનમાં રાખવાનું કે જો 2x2 શ્રેણિક હોય તો અહીં 1 0 0 1 આ જવાબ લાવવા માટે આપણે આ ક્રમમાં આન્સર મેળવવાનો. 1 2 3 અને 4 ક્રમમાં આપણે આની પર પ્રોસેસ કરવાની. અને જો 3x3 હોય તો 3x3 માટે આ ક્રમમાં પ્રોસેસ કરવાની. 1 2 એટલે આપણે જવાબ લાવવાનો 1 0 0 0 1 0 અને 0 0 1. આ આઈ મેળવવા માટે આપણે આ ક્રમમાં પ્રોસેસ કરવાની. 1 2 3 4 5 6 7 8 અને 9 આ ક્રમમાં પ્રોસેસ કરીશું આપણે તો ક્યારે પણ ભૂલ પડશે નહીં. 2x2 માટે 1 2 3 4, 3x3 માટે 1 2 3 4 5 6 7 8 અને 9 આ ક્રમમાં આપણે આખી પ્રોસેસ કરીશું. શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાઓ ફરી એક વખત અથવા પરિવર્તનો કહેવાય. RI2 RJ એટલે બે હાર અને CI2 CJ એટલે બે સ્તંભની અદલા બદલી કરવાની. RI2 KRI આનો મતલબ કે આઈમી હારના પ્રત્યેક ઘટકને K વડે ગુણવા. RI2 RI પ્લસ KRJ એટલે જીમી હારને K વડે ગુણી અને આઈમી હારમાં ઉમેરવાનું. વ્યસ્ત સંપન્ન શ્રેણિક એટલે AB બરાબર BA બરાબર I થાય તો BA એનો વ્યસ્ત સંપન્ન શ્રેણિક છે એવું કહેવાય. AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ. પ્રાથમિક પ્રક્રિયાથી વ્યસ્ત શ્રેણિક A બરાબર IA, I બરાબર BA અને I2 એટલે એકમ શ્રેણિક 1 0 0 1, I3 પણ એકમ શ્રેણિક. અને આ વર્ગ મેળવવા માટે 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 આ ક્રમમાં આપણે એનું સાદું રૂપ આપીશું. હવે જોઈએ સ્વાધ્યાય 3.4. આમાં એક એક્ઝામ્પલ જોઈએ આવી રીતે. પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે એ આપણે મેળવવો છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપણો 1 છે.
એ શ્રેણિક આપણને આપેલો છે 1 -1 2 અને 3 આવો એક શ્રેણિક આપણને આપેલો છે. સમજો બરાબર. આને આપણે નામ આપીએ કેપિટલ A. હવે આપણે શું કરવાનું પ્રાથમિક પ્રક્રિયા માટે તો A બરાબર IA એટલે A બરાબર અહીં લખ્યું કે IA. A એટલે આપણો આ શ્રેણિક 1 -1 2 અને 3. I એટલે એકમ શ્રેણિક 1 0 0 1 into A. હવે A બરાબર IA લખી અને અહીં આગળ આપણે I બરાબર BA થાય ત્યારે એ વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય. એટલે અહીંયા આગળ સૌપ્રથમ શું 1 0 0 1 આ બાજુ જવાબ આવવો જોઈએ. એના માટે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાનો. મેં તમને અગાઉ પણ કીધું એમ આ 1 0 0 1 અહીં લાવવા માટે ક્રમ યાદ રાખવાનો 1 2 3 4 આ પ્રમાણે પ્રક્રિયા કરવાની. અગાઉ પણ આપણે આ જણાવ્યું છે એમ આ મુજબ આ 1 2 3 અને 4 આ ક્રમમાં આપણે પ્રક્રિયા કરીશું. તો પહેલા તો જો આ 1 એટલે આ 1 તો આવી જ ગયેલો છે એટલે એ તો રેડી જ છે. અહીંયા આગળ 2 ક્રમમાં આપણે આવે 0 આવે તો અહીં આપણે 0 લાવવાના છે. હવે 0 ક્યારે આવે તો +2 હોય તો -2 ઉમેરીએ તો 0 થાય. એટલે આ જે શ્રેણિક છે પહેલી હાર એને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરીએ. એટલે જે પણ પ્રોસેસ કરીએ એ બંને બાજુ કરવાની. એટલે આને આવી રીતે લખાશે કે શું થશે આપણે ફરક શામાં પડશે બીજી હારમાં. એટલે અહીં લખ્યું R2 ટેન્ક્સ ટુ R2. શું કરીશું આપણે તો કે પહેલી હારને -2 વડે ગુણ્યા એટલે પ્રથમ હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેર્યા. પહેલી હારને -2 વડે ગુણો તો કેટલા થાય 1 × -2 એટલે -2 અને અહીં ઉમેરો એટલે પ્રથમ હાર પહેલા લખી નાખીએ એક વખત. એમાં કોઈ ફરક આવવાનો નથી. હવે આને -2 વડે ગુણો એટલે -2 અહીં ઉમેરો એટલે આ 0 થઈ ગયું. આને -2 વડે ગુણો એટલે +2 અને આમાં ઉમેરો એટલે કેટલા થાય 5 થાય. આને -2 વડે ગુણો -2 અને -2 વડે ગુણો 0 ને આમાં ઉમેરો એટલે 1 તો હતું જ એટલે આ 1. એટલે જો આપણું આ બીજું સ્ટેપ પણ આવ્યું બરાબર. આપણે ક્રમ મુજબ આપણે આવું લાવીએ છીએ ખબર છે ને 1 0 0 1 એટલે આપણે આ પહેલું સ્ટેપ આવ્યું બીજું આવ્યું આ 1 અને 0 આવી ગયું. હવે ત્રીજા સ્ટેપમાં આપણો અહીં 1 છે એ 1 લાવવા માટે આપણે 5 છે તો બીજી હાર છે અને 5 વડે ભાગી નાખીએ. તો બીજી હારને 5 વડે ભાગીએ તો શું થાય તો બીજી હારને 5 વડે ભાગીએ આપણે અને આમ લખાય કે R2 1/5 R2. બીજી હારને 1/5 વડે ગુણીએ તો જ 1 આવે ને. એટલે પહેલી હાર તો એની એ જ છે એ લખી દીધી. બીજી હારને 5 વડે ભાગો એટલે 0 5 × 1/5 1 -2/5 1/5 5 વડે ભાગ્યા તો. હવે જો આ ત્રીજું સ્ટેપ પણ આપણું આ 1 વાળું આવી ગયું. ચોથા સ્ટેપમાં આપણે 0 લાવવાના છે. ચોથા સ્ટેપમાં 0 એ 0 કેવી રીતે આવે તો અહીં આગળ 0 લાવવા માટે આ બાજુનો ઘટક કે આ બાજુનો ઘટક જોવાનો હોય આખો નીચે પણ એની નીચેનો જ હાર પર પ્રક્રિયા કરવાની. નીચે ઘટક છે 1. હવે આને 1 વડે ગુણીને આમાં ઉમેરું તો 0 થઈ જાય એટલે આન્સર આપણને મળી જશે. એટલે આ લખ્યો શ્રેણિક A. શું કર્યું તો કે પહેલી હારમાં ફરક પડે એટલે R1 R1 આવી રીતે લખવાનું. કેવી રીતે ફરક પડશે તો કે બીજી હારને 1 વડે ગુણીને એટલે R2 અહીં 1 લખો તોય ન લખો તોય ચાલે. બીજી હારને 1 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરવાના
એટલે બીજી હાર એની એ જ લખવું. ફરક શામાં પડશે? પહેલી હારમાં પડવાનો છે. બીજી હારને ગુણવાના ખરા, અને હવે 1 વડે ગુણો તો 0 જ થાય, અહીં ઉમેરો તો 1, અને 1 વડે ગુણો 1, અને અહીં ઉમેરો તો 0, અને 1 વડે ગુણો તો -2/5, 1 - 2/5 એટલે 3/5, અને 1 વડે ગુણો ને ઉમેરો તો 1/5 આવું થયું. એટલે કે I બરાબર અહીં આપણને મળ્યું A ઇન્વર્સ ઇન્ટુ A. I બરાબર A ઇન્વર્સ ઇન્ટુ A બરાબર A ઇન્વર્સ બરાબર વેલ્યુ શું થાય તો પછી તો કે A ઇન્વર્સ બરાબર આ એની કિંમત 3/5, 1/5, -2/5 અને 1/5. આવી રીતે બાકીના એક્ઝામ્પલ પણ મેળવી શકાય. એકદમ સરળ રીત A બરાબર IA લેવાનું અને એની પર પ્રક્રિયા કરી A ઇન્વર્સ આપણે મેળવી દેવાનો. એને કહેવાય પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી વ્યસ્ત શ્રેણિક આપણે મેળવ્યો એવું કહેવાય. ત્યારબાદ આ જ વસ્તુ 3x3 માટે પણ લાગુ પડે. આ જ વસ્તુ 3x3 માટે પણ લાગુ પડે. તો એમાં 3x3 માં શું હોય તો એક એક્ઝામ્પલ એનો પણ જોઈ લઈએ. તો 3x3 માટે નું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 16. જે સંખ્યા છે એને હું નામ આપી દઉં A શ્રેણિક બરાબર 1 3 -2. 1 3 -2 આ એક શ્રેણિક છે. -3 0 અને -5 છે, અને અહીં 2 5 અને 0 આ શ્રેણિક છે. 1 3 -2 -3 0 -5 અને 2 5 અને 0. હવે આની પર પ્રક્રિયા કરવી છે આપણે. સૌપ્રથમ તો અહીં લખીએ કે A બરાબર IA, આવું આપણે લખીએ. તો આ શ્રેણિક થયો આપણો એક A, એટલે 1 3 -2, -3 0 -5 2 5 અને 0. આના બરાબર I એટલે એકમ શ્રેણિક આપણો 1 0 0 0 1 0 0 0 1 ઇન્ટુ A. આ આપણો એકમ શ્રેણિક ઇન્ટુ I. હવે આપણને ખબર છે, અગાઉ પણ શીખ્યું એમ 3x3 માટે આ લાવવાનું. તો ક્રમ કયો તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 આ ક્રમમાં આપણું સાદુરૂપ આવવું જોઈએ. અને આ લાવવાનું શું આપણે આ બાજુ તો 1 0 0 0 1 0 અને 0 0 1 આ આપણે લાવવાનું છે. બરાબર, આ ક્રમ ખાસ ધ્યાન રાખવાનો છે. આ ક્રમમાં આપણે સાદુરૂપ મેળવવાનું છે. હવે સૌપ્રથમ જો અહીં 1 આવવો જોઈએ. આ 1 તો છે જ ઓલરેડી, એટલે એક સ્ટેપ તો આવી જ ગયું. પછી ત્યારબાદ અહીં 0 છે, એટલે આ 1 ઓલરેડી છે. બીજું સ્ટેપ તો કે આ 0 લાવવાનું. એ 0 ક્યારે આવે? અને ત્રીજા સ્ટેપમાં પણ 0, એટલે કે પહેલી હાર છે આપણી 1, એને 3 વડે ગુણીને આમાં ઉમેરું તો 0 થાય, અને પહેલી જ હારને -2 વડે ગુણીને આમાં ઉમેરું તો 0 થાય. તો આ બે જોડે પણ આવી જાય. એટલે પ્રક્રિયા કરીએ આપણે તો શું થશે શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયામાં? તો આપણે શ્રેણિક જે પણ પ્રોસેસ કરીએ એ શું કરવાની હોય છે? આપણે બંને બાજુ કરવાની હોય છે. બરાબર, શું કરીશું આપણે? સૌપ્રથમ તો કે અહીં લખીશું આપણે કે ફરક આપણો બીજી હારમાં પડવાનો છે, એટલે અહીં R2 લખી દીધા, અને પહેલી હારને 3 વડે ગુણીવાના છે, એટલે 3R1. આનો મતલબ શું? તો કે પહેલી હારને 3 વડે ગુણીને બીજી હારમાં ઉમેર્યા.
હવે ત્રીજી હારમાં આપણો ફરક પડશે એટલે r3 ટેન્સ ટુ r3 પ્લસ -2r1 બરાબર. એટલે પહેલી હારને -2 વડે ગુણી અને ત્રીજી હારમાં આપણે ઉમેરવાના છે. એટલે પ્રથમ હાર છે હું એની એજ લખી દઉં, આ બાજુ પણ 1 0 ને 0. હવે સમજો બરાબર શું કીધું છે તો કે પહેલી હારને 3 વડે ગુણીને બીજી હારમાં ઉમેરો, તો આને 3 વડે ગુણો તો 3 × 1 3 અને અહીં ઉમેરો તો 0. 3 વડે ગુણો 3 × 3 9 અહીં ઉમેરો, 3 વડે ગુણો 3 × 2 -6 અને આમાં ઉમેરો તો -11. 3 વડે ગુણીને આમાં ઉમેરો 3 1 અને 0 બરાબર. પછી આને -2 વડે ગુણીને આમાં ઉમેરો તો આ 0, -2 વડે ગુણીને એટલે -6 અને +5 એટલે -1, -2 વડે એટલે +4, -2 વડે ગુણો એટલે -2, આ તો 0 છે જ અને અહીં 1 છે, -2 એટલે 0 જ થવાનું. આ સ્ટેપ આપણું થઈ ગયું. એટલે પહેલું, બીજું ને ત્રીજું આ બંને અલગ અલગ લખો તોય ચાલે ને ભેગા લખી દો તો પણ ચાલે. ભેગા ક્યારે લખાય તો કે એકનો ઉપયોગ બીજાની અંદર એની અસર ન થતી હોય તો જ લખાય. બરાબર. દાખલા તરીકે બીજી હારને ફરક કર્યા પછી જો ત્રીજી હારમાં બદલાવ કરવાનો હોય તો જોડે સ્ટેપ લખી શકાય નહીં. હવે જો ચોથા સ્ટેપમાં આપણે શું જોઈએ અહીં તો ચોથા સ્ટેપમાં આપણે 1 જોઈએ. એટલે આપણે જો આ 9 છે એની જગ્યાએ આપણે 1 આવવો જોઈએ. 9 ની જગ્યાએ 1 આવવો જોઈએ. હવે 9 ની જગ્યાએ 1 લાવવાનો છે આપણે, એટલે શું કરીએ તો આ સ્ટેપ નીચેનું એ છે એ આ અદલા બદલી પણ કરી શકાય કે બીજી ત્રીજી હારની અદલા બદલી કરી શકાય, આ બાજુ બીજી ત્રીજી હારની અદલા બદલી કરી શકાય. બરાબર. એવું પણ થઈ શકે. અને એ જો ન કરવું હોય તો બીજી એક ફોર્મ્યુલામાં પણ અહીં 9 છે તો એ 9 લાવવા માટે ને જગ્યાએ 1 લાવવા માટે આખા સ્ટેપને 9 વડે ભાગી નાખો તો પણ ચાલે. હવે આખા સ્ટેપને બીજી હારને જો 9 વડે ભાગી નાખો તમે તો પણ 1 આવી જાય. એટલે આ શ્રેણી હાર છે એને 9 વડે ભાગો તો 1, અહીં થશે -11/9, અહીં 0, -1 અને 4. તેવી જ રીતે આ બાજુ સાદુરૂપ આપીશું આપણે તો શું થશે આ 1 0 0. બીજી હારને 9 વડે ભાગો તો 1/3, 9 વડે ભાગો 1/9, 0, -2, 0 અને 1. શું કર્યું આપણે તો બીજી હારને 1/9 વડે ગુણ્યા. આપણી પ્રોસેસ થઈ. ત્યારબાદ આગળ જો હવે આ 1 આવી ગયા એટલે ચોથા સ્ટેપમાં આ આપણો 1 આવી ગયો. હવે પાંચમું સ્ટેપ તો એમાં 0 લાવવાનું છે. હવે પાંચમું સ્ટેપ એટલે 0 લાવવાનું તો એની ઉપરનો જ અંક જો 1 તો આને 1 વડે ગુણીને આમાં ઉમેરો તો 0 થઈ જાય. એટલે આને 1 વડે ગુણીને આમાં ઉમેરી દઈએ. એટલે આ શ્રેણીક આપણો છે આના બરાબર શું કરીએ આપણે ત્રીજી હારમાં ફરક પડશે એટલે r3 ટેન્સ ટુ r3 પ્લસ 1 r2. બીજી હારને 1 વડે ગુણીને ત્રીજી હારમાં ઉમેરીએ એટલે ત્રીજી હારમાં ફરક પડવાનો છે તો પહેલી ને બીજી હાર તો એની જ એમાં તો કોઈ ફરક પડવાનો જ નથી. 0 1 અને -11/9. એવી જ રીતે 1 0 0, 1/3, 1/9,
અને 0 આવું થયું. હવે બીજી હારને 1 વડે ગુણીને ત્રીજી હારમાં ઉમેરો, એટલે આને બીજી હારને 1 વડે ગુણો ને આમાં ઉમેરો તો 0 જ થવાનું. આને 1 વડે ગુણીને આમાં ઉમેરો તો એ પણ 0 થવાનું. આને 1 વડે ગુણો ને આમાં ઉમેરો તો 4 - 11/9 એવું થાય. શું થાય? 4 - 11/9 એટલે 9 ગુણ્યા 4 36 અને 36 માંથી 11 જાય એટલે 25. બરાબર? એવું થાય કે 4 માઇનસ આમાં ઉમેરવાના છે, જોજો સમજજો બરાબર. આને 1 વડે ગુણીને આમાં ઉમેરવાના એટલે 4 - 11/9 એટલે 9 ગુણ્યા 4 36 ઓછા 11 એટલે 25/9 એવું થયું. હવે તેવી જ રીતે આને પણ કરવાનું. શું કરવાનું? તો બીજી હારને 1 વડે ગુણીને આમાં એટલે 1/3 હતું ને આમાં ઉમેરો એટલે -2 પ્લસ 1/3 એટલે -6 પ્લસ 1 એટલે -5/3. 1/9 પ્લસ 0 એટલે 1/9. આને 1 વડે ગુણીને આમાં ઉમેરો તો આ 1 થયું. બરાબર? હવે આગળનું સ્ટેપ કરીએ. 1 3 -2 આવું હતું. ત્યારબાદ આગળ આનું સાદુરૂપ આપીએ તો 1 0 0 આવી ગયું, 1 0 આવ્યું. હવે અહીં આગળ 1 લાવવાનું છે. 1 ક્યારે આવે? તો કે 9/25 વડે ગુણીએ તો. એટલે આ આખા સ્ટેપને જો 9/25 વડે ગુણો તો પહેલી અને બીજી હારમાં કોઈ ફરક પડવાનો નથી. એટલે પહેલી ને બીજી હાર તો આપણે એની એ જ લખીશું. અને અહીં પ્રોસેસ શું કરીશું આપણે? તો કે R3 ટેન્સ ટુ 9/25 R3 એટલે કે ત્રીજી હાર છે એને 9/25 વડે ગુણીએ. એટલે પહેલી હાર તો એમની એમ લખી 1 - 3 - 2 0 1 - 11/9. આ બાજુ પણ 1 0 0 1/3 1/9 અને 0 અને 9/25 વડે ગુણો તો 0 0 1 9/25 વડે અહીંયા આગળ ગુણીએ આપણે તો -5/3 છે 9/25 એટલે -3/5. 9/25 વડે ગુણો 9 9 કેન્સલ 1/25 અને અહીં થશે 9/25. એટલે જો 1 2 3 4 5 6 આટલા સ્ટેપ આવ્યા. હવે અહીં 7મા સ્ટેપમાં શું કરવાનું? અહીં આગળ 0 આવવો જોઈએ. એટલે 0 ક્યારે આવે? આ 1 છે અને 11/9 વડે ગુણી આની અંદર ઉમેરું તો 0 થઈ જાય. એટલા માટે આપણે પ્રોસીજર કરીએ. શું કરીએ? તો કે આને 11/9 વડે ગુણીને આની અંદર ઉમેરીએ. હવે જો 11/9 વડે ગુણીને આમાં ઉમેરીશું આપણે તો શું થાય? તો આ સંખ્યા છે આપણી, આ શ્રેણિક આપણો. આના બરાબર આ ફરી શ્રેણિક બીજો લખ્યો. અહીં પ્રોસીજરમાં લખીએ કે બીજી હાર છે આપણી એને R2 પ્લસ 11/9 R3. બરાબર? 11/9 R3 એટલે શું થશે? તો કે ત્રીજી હારને 11/9 વડે ગુણીને આની અંદર ઉમેરો તો એ 0 થાય. એવું આપણું સ્ટેપ છે. હવે સમજો ફરક બીજી હારમાં પડશે. એટલે પહેલી હાર તો એની એ જ છે, એમાં કોઈ ફરક નથી પડવાનો. ત્રીજી હાર છે એમાં કોઈ ફરક નથી પડવાનો. એટલે -3/5 1/25 9/25 લખ્યા. હવે ત્રીજી હારને પણ 11/9 વડે ગુણો, આ બેને ગુણો એટલે 0 જ. એટલે આ તો એનું એ જ થયું. હવે આને 11/9 વડે ગુણો એટલે 11/9 અને આ માઇનસ પ્લસ એટલે 0. અહીં 11/9 વડે ગુણો
બરાબર, એટલે -11/15 થાય ને ત્યાં ઉમેરો 1/3 એટલે -2/5. 11/25 ને આનું સાદુરૂપ આપો તો 4/25. આનું સાદુરૂપ આપો 11/25 બરાબર. 9/25 છે, 11/9 વડે ગુણો તો 11/25 ને આની અંદર ઉમેરો એટલે 11/25. આ એનું સાદુરૂપ થયું. હવે ત્યારબાદ આ સ્ટેપ લાવવાનું. ત્યાં 0 લાવવા માટે આને 2 વડે ગુણીને આની અંદર આપણે ઉમેરીએ તો એ 0 થાય એવું કહેવાય. એ 0 કરવા માટે આપણે લખીએ કે આ શ્રેણિક આપણો ઇન્ટુ એ. શું કરવું તો કે ત્રીજી હાર છે એને 2 વડે ગુણીને પહેલામાં ઉમેરું એટલે એને લખ્યું કે r1 ટેન્ક્સ ટુ r1 પ્લસ 2r3. ત્રીજી હારને 2 વડે ગુણીને પહેલામાં ઉમેરીએ એટલે પહેલામાં ફરક પડશે તો બીજી ને ત્રીજી હારમાં ફરક નથી પડવાનો, એની જ લખીએ -3/5 1/25 9/25. બીજી હારમાં એ કોઈ ફરક નથી પડવાનો એટલે એ પણ એની એ જ લખીએ -2/5 4/25 અને 11/25. હવે ત્રીજી હારને 2 વડે ગુણો, આ 2 તો 0 જ થયો છે એટલે આની અંદર ઉમેરો તો આ તો એનું એ જ છે. અને 2 વડે ગુણીને આમાં ઉમેરો તો 0 અને 2 વડે ગુણો તો -6/5 અને આની અંદર ઉમેરો એટલે -1/5 અને 2 વડે ગુણો 2/25 થયું અને 2 વડે ગુણો તો 18/25 થયું. આપણું સ્ટેપ થયું. ત્યારબાદ ફરી આગળ હવે જો આ એક સ્ટેપ જ બાકી રહ્યું હવે એટલે બીજી હારને -1 વડે ગુણી અને પહેલી હારમાં ઉમેરીએ એટલે અહીં લખ્યું આ શ્રેણિક આપણો ઇન્ટુ એ. શું કરવાનું તો કે પહેલી હારમાં ફરક પડશે એટલે r1 ટેન્ક્સ ટુ r1 -3r2 એટલે બીજી હારને -3 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરીએ તો અહીં થશે 1 0 0 0 1 0 0 0 1. આ થશે બીજી હાર એટલે -2/5 4/25 11/25 -3/5 1/25 9/25. હવે આની અંદર ઉમેરીએ આપણે બીજી હારને -3 વડે ગુણીને એટલે 6/5 ને અહીં ઉમેરો એટલે આ થઈ ગયું 5/5 એટલે 1. અહીં 4 છે એટલે -12/25 ને -10/25 એટલે આ થયું -2/5 અને આની અંદર ઉમેરો તો આ થયું -3/5 અને -3 વડે એટલે -33 ને 18 બરાબર. સાદુરૂપ આપ્યા -15/25 એટલે -3/5 થઈ ગયું. એટલે આ આખું સ્ટેપ આપણું આવી ગયું એટલે A ઇન્વર્સ બરાબર આ સ્ટેપ આપણું થશે એટલે એને લખ્યું કે A ઇન્વર્સ બરાબર આપણો આખો શ્રેણિક કેટલો તો 1 -2/5 -3/5 -2/5 4/25 11/25 -3/5 1/25 અને 9/25 આપણો શ્રેણિક મળી ગયું. આવી જ રીતે બાકી બધા એક્ઝામ્પલ પણ ગણી શકાય. 3x3 માટે આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ત્યારબાદ સ્વાધ્યાય 3. સ્વાધ્યાય 3 માં એક્ઝામ્પલ આપણે જોવો છે એટલે અહીં સમજવાનું કે આ સ્વાધ્યાય 3 માં એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે કેપિટલ A બરાબર 0 1 0 0 આ આપણો એક શ્રેણિક આપણને આપેલો છે.
એના માટે દર્શાવવાનું છે કે AI પ્લસ BA રેસ ટુ n આખાની n ઘાત બરાબર A રેસ ટુ n ઇન્ટુ I પ્લસ n A રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ BA માં I એ 2x2 કક્ષાવાળો શ્રેણિક છે એવું આપણે સાબિત કરવું છે. AI પ્લસ BA રેસ ટુ n બરાબર A રેસ ટુ n ઇન્ટુ I પ્લસ n A રેસ ટુ B માઇનસ A એ 2x2 કક્ષાવાળું શ્રેણિક છે એવું આપણે સાબિત કરવું છે. સમજો. સૌથી પહેલા તો શું કરીશું આપણે કે આ શ્રેણિક છે એમાં ગણિતીય અનુમાનનો સિદ્ધાંત લાગુ પડે. કેપિટલ A બરાબર તો 0 1 0 0 છે. I બરાબર પણ જાણીએ છીએ આપણે એકમ શ્રેણિક 1 0 0 1. આપણે આ P ઓફ n બરાબર આને લખીએ તો P ઓફ n બરાબર આ થયું કે P ઓફ n બરાબર AI પ્લસ BA રેસ ટુ n બરાબર. આના બરાબર શું થશે તો A રેસ ટુ n I એટલે આ આખું સ્ટેપ બરાબર આ છે કે A રેસ ટુ n ઇન્ટુ I પ્લસ n A રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ BA સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N આવું છે. હવે n બરાબર 1 લઈએ તો n બરાબર 1 માટે આપણે LHS 1 LHS લખીએ તો શું થશે AI પ્લસ BI એટલે AI એટલે આની જોડે જ ગુણી નાખો ડાયરેક્ટ A00A પ્લસ BI એટલે આને B વડે ગુણો તો 0B00 આનો સરવાળો કરીશું તો શું થશે AB0A આવું થયું. તેવું જ RHS કરીએ તો RHS માટે RHS બરાબર A રેસ ટુ n ઇન્ટુ I એટલે n બરાબર 1 લખ્યું એટલે AI n બરાબર 1 લખ્યું એટલે 1 A રેસ ટુ 1 માઇનસ 1 એટલે 0 BA એટલે BA અને AI પ્લસ BA તો આપણે મેળવ્યું જ છે એનું એ જ સ્ટેપ એટલે AB0A એટલે કે LHS બરાબર RHS સાબિત થયું. એટલે n બરાબર 1 માટે P ઓફ 1 સત્ય છે. n બરાબર 1 માટે P ઓફ 1 સત્ય છે એટલે લખ્યું કે n બરાબર 1 માટે P ઓફ 1 સત્ય છે. હવે K સ્વીકારી લેવાનું કે આ સાચું જ છે એટલે અહીં લખ્યું કે P ઓફ K કે આ સાચું છે એવું સ્વીકારવાનું K માં તો એટલે અહીં લખ્યું કે AI પ્લસ BA રેસ ટુ K બરાબર A રેસ ટુ K ઇન્ટુ I પ્લસ K A રેસ ટુ K માઇનસ 1 ઇન્ટુ BA K બિલોંગ્સ ટુ n અને આપણે નંબર 1 કહી દીધું. ત્યારબાદ n બરાબર K પ્લસ 1 માટે ડાબી બાજુ લખ્યું કે LHS AI પ્લસ BA રેસ ટુ K પ્લસ 1 એટલે હું અહીં લખું K ઇન્ટુ K પ્લસ 1 એટલે AI પ્લસ BA. AI પ્લસ BA રેસ ટુ K તો સમીકરણ 1 છે. સમીકરણ 1 છે એટલે A રેસ ટુ K ઇન્ટુ I પ્લસ K A રેસ ટુ K માઇનસ 1 ઇન્ટુ BA અને કૌંસમાં AI પ્લસ BA. કોના પરથી લખ્યું આ તો કે સમીકરણ 1 પરથી આ સ્ટેપ આપણે લખ્યું સમીકરણ 1 પરથી. હવે બસ કૌંસ છૂટો પાડીને સાદું રૂપ આપી દેવાનું છે આનું એટલે કૌંસ છૂટો પાડવાનો તો આધાર સરખો હોય ઘાતનો સરવાળો એટલે અહીં થશે A રેસ ટુ K પ્લસ 1 ઇન્ટુ I. આખા સ્ટેપનું સાદું રૂપ આપો તમે તો શું થશે આમાં તો A રેસ ટુ
k plus 1 into I प्लस आ गुणा से तो k a रेस टू k माइनस 1 नहीं 1 घात એટલે k અને b a प्लस a रेस टू k b a प्लस k a रेस टू k माइनस 1 इंटू b a बराबर k a रेस टू k माइनस 1 અને b સ્ક્વેર a સ્ક્વેર b a કરો એટલે k a રેસ ટુ k માઇનસ 1 b સ્ક્વેર a સ્ક્વેર આવું થયું. હવે a સ્ક્વેર ની વેલ્યુ આપણે મેળવીએ તો શ્રેણી k બરાબર તો છે આપણો 0 1 0 0 આ આપણો શ્રેણિક a હતો. આમાં a સ્ક્વેર કરો એટલે એની કિંમત 0 થઈ જાય એટલે આ આખું સ્ટેપની વેલ્યુ જો 0 થાય તો આ આખા સ્ટેપની વેલ્યુ પણ ગુણ્યા 0 થઈ જાય એટલે આટલું સ્ટેપ વધે ખાલી a રેસ ટુ k પ્લસ 1 ઇન્ટુ I k a રેસ ટુ k b a અને a રેસ ટુ k b a. હવે આ બે સ્ટેપમાંથી a રેસ ટુ k b a કોમન કાઢો તો આને આમ વધે ખાલી a રેસ ટુ k પ્લસ 1 ઇન્ટુ I પ્લસ k પ્લસ 1 a રેસ ટુ k b a બરાબર. અને એટલા માટે કહેવાય કે જે જમણી બાજુ એટલે LHS બરાબર RHS p of k પ્લસ 1 સત્ય છે અને p of k સત્ય ઇમ્પ્લાઇઝ k પ્લસ 1 સત્ય માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી ફોર એવરી સ્મોલ બિલોંગ્સ ટુ કેપિટલ N માટે p of n સત્ય છે આવું આપણે સાબિત કર્યું કહેવાય. ત્યારબાદ આગળનો એક્ઝામ્પલ 4 જોઈએ. એક્ઝામ્પલ 4 શું છે એમાં a અને b સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે ab માઇનસ b એ વિસમિત શ્રેણિક છે. એટલે સૌપ્રથમ તો લખીએ કે a અને b સમમિત શ્રેણિક છે. તો એનો મતલબ શું? સમમિત નો મતલબ શું કે સમમિત શ્રેણિક છે એટલે કે a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b. આને નંબર 1 કહી દીધો આપણે. સમમિત શ્રેણિક છે એની ફોર્મ્યુલા a અને b સમમિત શ્રેણિક છે તો a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b અને નંબર 1 કહી દીધું. તો આપણે સાબિત શું કરવાનું છે કે ab માઇનસ b એ વિસમિત છે. તો ab માઇનસ b એ આ વિસમિત બતાવવા માટે આનો ડેશ બરાબર માઇનસ ab માઇનસ b એ થવું જોઈએ. એટલે ab માઇનસ b નો ડેશ કરીએ તો અહીં થશે ab નો ડેશ માઇનસ b નો ડેશ. હવે આપણને ખબર છે ab નો ડેશ એટલે આના બરાબર લખાય કે b ડેશ a ડેશ માઇનસ અહીં લખાશે a ડેશ b ડેશ. હવે આપણે જાણીએ a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b છે તો અહીં b a માઇનસ ab માઇનસ કોમન કાઢી લો તો ab માઇનસ b જે વિસમિત શ્રેણિક છે માટે તે વિસમિત શ્રેણિક છે એવું સાબિત થઈ ગયું. એક બીજો આગળ એક્ઝામ્પલ છે ગુણાકારનો. એક્ઝામ્પલ 7. x ની કિંમત મેળવવાની છે. અહીં શ્રેણિક આપણને આપ્યો 1 2 1. અહીં આગળ છે 1 2 0 2 0 1 અને 1 0 2. અહીં છે 0 2 x બીજો ત્રીજો શ્રેણિક આના બરાબર o. તો આપણે x ની કિંમત શોધવી છે.
x ની કિંમત મેળવવી હોય તો શ્રેણિકનો આપણે પેલા ગુણાકાર કરતી પહેલા અહીં શ્રેણિકો લખી દેવાના. તો આ કેટલા બાય કેટલાનો મેટ્રિક્સ છે? એક હાર ને 3 સ્તંભ એટલે 1x3 નો મેટ્રિક્સ. આ 3x3 છે અને આ છે 3x1. જો આ બે નો ગુણાકાર કરીએ તો પણ થાય, 3 3 સરખા છે તો 3x1 જવાબ આવે. અને આ 1x3 3x1 એટલે 1x1 જવાબ આવે. અને જો આ બે નો ગુણાકાર પહેલા કરવો હોય તો પણ થાય. આ 3 ને 3 છે તો 1x3 અને 3 3 કેન્સલ થાય તો 1x1 આપણો જવાબ આવે. જો આ બે સરખું હોવું જોઈએ તો 1x3 માટે પહેલા જોઈએ તો પહેલી હાર પહેલો સ્તંભ કરીએ. તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 × 1 1 4 અને 1 એટલે ટોટલ થઈ ગયા 6. હવે આગળ પહેલી હાર બીજો સ્તંભ કરો. 1 × 2 2 0 અને 0 એટલે 2. પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે 1 × 0 0 2 × 1 2 અને આ 2 એટલે 4 એટલે 6 2 4 થયા. અને આ છે 0 2 અને x આના બરાબર O. હવે સાદું રૂપ આપો તો આની જોડે આવડો 0 2 × 2 4 પ્લસ 4x બરાબર 0. તો x બરાબર 4x બરાબર -4 તો x બરાબર -1. આ એની કિંમત થઈ ગઈ, x ની વેલ્યુ થઈ ગઈ આપણી -1. આવી રીતે આપણને કિંમત મળે. તેવી જ રીતે બાકીના બધા એક્ઝામ્પલ પણ ગણી શકાય. સાદું રૂપ જ આપવાનું છે ખાલી આપણે, બરાબર. એટલે આવી રીતે બાકીના એક્ઝામ્પલ પણ આપણે ગણી શકાય. બીજું કોઈક એક્ઝામ્પલ આગળ લઈએ આપણે કે એક્ઝામ્પલ 11 કે આ x એક શ્રેણિક છે એ આપણે મેળવવાનો થશે. અહીં છે 1 2 3, આ બાજુ 4 5 અને 6. આના બરાબર -7 -8 અને -9 2 4 6. આવો શ્રેણિક માટે આપણે x ની કિંમત શોધવાની છે. હવે અહીં બરાબર સમજજો કે આ શ્રેણિક કેવો છે તો 2 હાર અને એને 3 સ્તંભ છે 2x3. આ કેવો શ્રેણિક છે તો આ પણ 2x3 છે. હવે આ 2x3 હોય તો આગલો શ્રેણિક પણ x કેવો હોવો જોઈએ તો કે 2x2 હોવો જોઈએ. કેમ તો આ 2 હોય તો એટલે પહેલા તો આ કેપિટલ X બરાબર લખો તમે શ્રેણિક. તો આ ધારી લઈએ કે ધારો કે આ 2 છે એટલે પહેલા તો ક્રોસ કરીને 2 હોવો જ જોઈએ. આ બે નો ગુણાકાર સરખો હોવો જોઈએ. હવે આ બાજુ 2x2 = નું ચિહ્ન છે એટલે આ બાજુ પણ આ 2x2 જ હોવો જોઈએ એવું આપણને ખબર પડી જાય. એટલે ધારી લો કે ધારો કે કેપિટલ X બરાબર આ શ્રેણિક છે આપણો, માનો કે ABCD આવો શ્રેણિક છે. હવે કિંમત આપણે ધારી લીધી કે ABCD. હવે આની જોડે આ શ્રેણિક લખ્યો તો કે 1 2 3, અહીં થયું 4 5 6 અને આ બાજુ આ તો છે જ ઘટકો ઓલરેડી -7 -8 -9 અને 2 4 અને 6 આ છે. હવે આનું સાદું રૂપ આપીએ તો અહીં થશે પહેલી હાર પહેલો સ્તંભ એટલે A અને 4B. એટલે અહીં થશે સૌપ્રથમ કે A + 4B 2A + 5B 3A + 6B. પહેલી હાર આ ગુણી નાખી. એવી જ રીતે પહેલી હાર પહેલો સ્તંભમાં આખું એ કર્યું. હવે બીજી હાર પહેલો સ્તંભમાં જવા દઈએ તો બીજી હાર ને પહેલો સ્તંભ C અને 4D. એવી જ રીતે 2C + 5D 3C + 6D બરાબર આ બાજુ આ શ્રેણિક -7 -8 -9 2 4 અને 6. હવે આનું સાદું રૂપ આપણે આપવું છે. સાદું રૂપ આપવું છે એટલે બે શ્રેણિકો લખીએ પહેલા તો
તો કે a પ્લસ 4b બરાબર -7 અને c પ્લસ 4d બરાબર 2 છે. એમાં આ એક બીજી કિંમત છે એટલે અહીં લખ્યું કે a પ્લસ 4b બરાબર -7. અહીં લખું c પ્લસ 4d બરાબર 2. બરાબર. આ 2a પ્લસ 5b છે. આપણે લોપ કરવો હોય તો પેલા બે સરખા કરવા પડે. આ 2a છે તો આ 2a કરવા માટે આ જે શ્રેણિક છે અને હું 2 વડે ગુણું. આ 2 વડે ગુણીએ એટલે શું થશે? આ તો કે 2a પ્લસ અહીં થશે 8b બરાબર -14. આવું થયું. અને એ આની અંદર ઉમેરીએ કે 2a પ્લસ 5b બરાબર -8. એટલે અહીં લખ્યું કે 2a પ્લસ 5b બરાબર -8. હવે આનું સાદું રૂપ આપણે આપીએ તો આ કેન્સલ. કેમ? ચિહ્ન બદલીને પણ હો, આ માઇનસ તો પ્લસ. એટલે અહીં થશે 3b -14 પ્લસ 8 એટલે -6. તો b બરાબર થયું -2. આ b ની વેલ્યુ મળી. આ b ની વેલ્યુ -2 છે એ આની અંદર મૂકી દઈએ તો શું થાય? -8 આ બાજુ આવે પ્લસ 8 - 7 એટલે 1. તો a બરાબર થઈ કિંમત એની 1. a બરાબર 1, b બરાબર -2. તેવી જ રીતે c પ્લસ 4d બરાબર 2 છે. બરાબર. c પ્લસ 4d બરાબર 2. હવે આને 2c ની જેમ લાવવું હોય તો આને પણ ગુણ્યા 2 કરીએ. તો આને ગુણ્યા 2 કરો એટલે શું થાય? 2c પ્લસ 8d બરાબર 4. આવું થયું. અને પેલામાં 2c પ્લસ 5d બરાબર આ 4. એટલે અહીં લખ્યું કે 2c પ્લસ 5d બરાબર 4. હવે આનું સાદું રૂપ આપવું છે આપણે. ચિહ્ન બદલી નાખીએ એટલે શું થશે? આ કેન્સલ. 8d - 5d એટલે 3d બરાબર 0. તો d બરાબર 0. હવે d બરાબર 0 છે આની અંદર મૂકી દો તો c બરાબર મળે 2. આમ ABCD મળી ગયો એટલે આખો શ્રેણિક કેપિટલ A બરાબર થાય. A એટલે 1, B એટલે -2, C એટલે 2 અને D એટલે 0. આવી રીતે આ આખો આપણો શ્રેણિક મળે.